સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ શહેર તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં એસટી બસ સ્ટેશન કાર્યરત નથી। વર્ષ 2008માં નિર્માણ પામેલા એસટી સ્ટેન્ડ ખંડેર થઈ રહ્યા હોવા છતાં તેને કાર્યરત કરવામાં નથી આવ્યું। પ્રાંતિજ તાલુકાના અંદાજિત 120 ગામના લોકો બસ સ્ટેશન કાર્યરત ન હોવાથી ખાનગી વાહનોમાં જવા મજબૂર છે। અમદાવાદ, હિંમતનગર અથવા અન્ય શહેરમાંથી આવતી બસ માત્ર નેશનલ હાઈવે પર આવેલા પિકઅપ સ્ટેન્ડ સુધી જ આવતા લોકોને મુશ્કેલી પણ પડી રહી છે અને ખાનગી વાહનમાં મુસાફરી કરવા મજબૂર બન્યા। વારંવારની રજૂઆત છતાં પ્રશાસનની આંખ નથી ખુલી રહી। राज्य सरकार અને વિભાગીય ડેપોના લોકો ભંગાર બસો મૂકવા માટેની આ જગ્યા પસંદ કરી હોય એવી રીતે આ ડેપોનો ઉપયોગ હકીકતમાં હાઈવે ઉપરથી દિવસની નહીં હોય તો 300 બસો અવર જવર કરે છે અને આ અમદાવાદ અંબાજી હાઈવે ઉપરનું મુખ્ય મથક છે। હિંમતનગરથી 25 કિલોમીટરની અંદર આવતું દૂરનું જે આ સ્થળ છે પ્રાંતિજ અને તાલુકા મથક છે। અમે પ્રાંતિજની જનતા એવું છે કે તમામ બસો ડેપોમાં આવે અને ડેપોમાં પાછી જાય। પ્રાંતિજ બસ સ્ટેન્ડ બસ ડેપો અને અહીંયા અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે જાણે એસટી નિગમના સત્તાવાળાઓએ છે ને આને સ્ક્રેપ ડેપો બનાવી દીધો છે અને પ્રાંતિજના ધારાસભ્યએ છે ને મળીને 5 લાખ રૂપિયા ગ્રાન્ટ આપી હતી ડેપોના વિકાસ માટે। પણ આજે એ વાતને 14-15 વર્ષ થઈ ગયા છતાં છે ને કોણ જાણે કેમ આ ડેપો પ્રત્યે અધિકારીઓ અને તંત્ર અથવા સરકાર ઓરમાયું વર્તન રાખે છે।